નમસ્કાર, TV17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. પાટનગર ગાંધીનગરને મોડલ સિટી કહેવામાં આવે છે, પરંતુ જો વાત કરવામાં આવે સેક્ટર 15માં છેલ્લા કેટલાય સમયથી ગટરનું પાણી રોડ રસ્તામાં જોવા મળી રહ્યું છે. તેના કારણે તેના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા. ગટર લાઈન ઓવરફ્લો થતી હોવાથી રસ્તા ઉપર ગંદુ પાણી ભરાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં દુર્ગંધયુક્ત પાણી જોવા મળે છે. આ સ્થિતિના કારણે બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદની સિઝનને ધ્યાનમાં લઈને હાલત વધુ ગંભીર બની ગઈ. વૃદ્ધો અને મહિલાઓ માટે આ હાલત દયનીય છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવા અનુસાર ગંદા પાણીના કારણે કમળો તેમજ ડેન્ગ્યુ અને જળજન્ય બીમારીઓ ફેલાય એનો ભય તેમની વચ્ચે છે. જો વાત કરવામાં આવે તો તેઓ હાલ ભયભીત જીવન જીવી રહ્યા છે. આસપાસ સતત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે જીવન જીવવાની ગુણવત્તા ઉપર પણ અસર પડી રહી છે. સેક્ટર 15ના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. પાલિકા અને સ્થાનિક પ્રશાસનને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ના તો કોઈ પગલાં લેવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે અને આંદોલન કરવા માટે મજબૂર બનશે. અહીંયા સવાલ એ થાય છે કે જો આ સમસ્યાનો ઉકેલ ન આવે તો લોકોએ આગામી પગલાં તરીકે શું વિચાર્યું? સ્થાનિક લોકો શું માંગ કરી રહ્યા છે? તાત્કાલિક સફાઈ અને નવી ગટર લાઈન કે અન્ય વિકલ્પ? શું આ સમસ્યાની ફરિયાદ સ્થાનિક કોર્પોરેટર અથવા તો ધારાસભ્યનું આ મુદ્દા ઉપર શું નિવેદન છે? તેમના દ્વારા શું વિચારણા કરવામાં આવી? શહેરી વિકાસ વિભાગ અથવા તો નગરપાલિકા દ્વારા અત્યાર શું કાર્યવાહી કરવામાં આવશે? શું આ વિસ્તાર માટે ગટર વ્યવસ્થા સુધારવાની યોજના બનાવશે ખરા? એ જોવાનું રહ્યું. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.